ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા. જય માતાજીના નાદથી ગુંજ્યા મંદિરો. ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ રાજ્યભરમાં માતાજીના મંદિરોમાં સવારથી જ ભક્તોની કતાર જામી. ત્યારે શક્તિપીઠ અંબાજી ધામ પણ સવારથી ભક્તોથી છલોછલ થઈ ગયું. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા. પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન અને પરિવારે પણ મા અંબાના દર્શન કર્યા. આ પવિત્ર અવસરે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે પણ અંબાજી પહોંચી માના આશીર્વાદ મેળવ્યા. બીજી તરફ મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી માતાજીના મંદિરમાં ચાચર ચોકમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ ઘટ સ્થાપન કરવામાં આવ્યું. સવારથી મોડી સાંજ સુધી ભક્તોની કતાર ખૂટી ન હતી. બહુચરાજી પંથક ભક્તિમય બની ગયું હતું. આ તરફ પાવાગઢનો ડુંગર પણ જય મહાકાળીના નાદથી ગુંજી ઉઠ્યો. ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો. નિજ મંદિર પરિસર અને પગથિયામાં દર્શન માટે લાંબી કતારો જોવા મળી. પ્રથમ નોરતે માતાજીના મંદિરનો પ્રવેશ દ્વાર ફૂલથી સજાવવામાં આવ્યો. બીજી તરફ પ્રથમ નોરતે જ રોપવે બંધ હોવાથી ભક્તોને પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા જવું પડ્યું. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરાતા દર્શનાર્થીઓને પગપાળા ડુંગર ઉપર જવું પડ્યું. અનેક માય ભક્તો મુશ્કેલીમાં મુકાયા. આ બાજુ કચ્છના પ્રસિદ્ધ આશાપુરા માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રીના અવસર પર ઘટ સ્થાપન કરવામાં આવ્યું. રાજા બાબા યોગેન્દ્રસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. જય મા આશાપુરાના ગુંજતા નાદ સાથે મંદિરમાં ભક્તોનો માહોલ જોવા મળ્યો હતો. સુવર્ણ આભૂષણો અને વિશેષ શણગારથી માતાજીનું ધામ ભક્તિથી ઝળહળી ઉઠ્યું હતું. તો અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરમાં પણ ભક્તોની કતાર ઓછી થઈ ન હતી. ભદ્રકાળી મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા. નગરદેવીમાં ભદ્રકાળી માતાજીને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. સમગ્ર મંદિર પરિસરમાં જય ભદ્રકાળીના નાદથી ગુંજી ઉઠ્યું.